Hello students, welcome back to the virtual class. In economics, we are dealing with chapter number 6 and in this chapter, we are dealing with the topic which is the causes of unemployment. In the last session, we understood about the main causes, the preface of the causes of unemployment, as well as we understood 4 first types of the causes of unemployment, and those causes were high rise in the population, slow rise in the employment opportunities, low rate of savings and investment, and capital intensive production technique. Those were the 4 first causes for the unemployment. In today's session, we are going to start with the 5th cause and we are going to end it up to the 10th, and that's how we are going to conclude the topic of the causes of unemployment. Right. Now, in today's session, let us start with the first one, and that is lack of vocational education. ઇન્ડિયાની અંદર અનએમ્પ્લોયમેન્ટની જે પ્રોબ્લેમ છે બરાબર એના અલગ અલગ કોઝિસ સમજીએ છીએ ત્યારે પહેલા ચાર સમજ્યા પછી હવે સમજીએ કે લેક ઓફ વોકેશનલ એજ્યુકેશન. તો સૌથી પહેલા તો ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ વોકેશનલ એજ્યુકેશન. ઘણી વખત તમે એડવર્ટાઇઝમેન્ટને વાંચતા હો તો વોકેશનલ કોર્સિસ. સો વોટ ઇઝ ધ વોકેશનલ કોર્સિસ, રાઈટ? એવા દરેક કોર્સ એવું એજ્યુકેશન કે જેનાથી વેકેન્સીસ જે હોય એ ફિલઅપ થઈ શકે, બરાબર? વેકેન્સીસ ઇન ધ સેન્સ ધ જોબ વેકેન્સીસ કે જે જગ્યાએ જોબ વેકેન્ટ હોય મળી શકે. તો કેરિયરને રિલેટેડ કોઈ એજ્યુકેશન હોય તો વોકેશનલ એજ્યુકેશન કહેવાય. સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે કે કોઈ પણ કંપનીમાં નાનું મોટું કામ કરવા માંગે છે, હી કેન ગો ફોર ધ આઈટીઆઈ, રાઈટ? અથવા તો એગ્રીકલ્ચર માટે સ્પેશિયલી ગ્રેજ્યુએશન થાય છે, બરાબર? તો પ્રોપર કોઈ એક પર્ટિક્યુલર જોબ માટે એની બેઝિક જે એજ્યુકેશન હોય એને વોકેશનલ એજ્યુકેશન કહેવાય. ઇન શોર્ટ, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ એજ્યુકેશન બાય યુઝિંગ વિચ યુ કેન ગેટ ધ જોબ ઇન ધ પ્રેક્ટિકલ લાઈફ, બરાબર? ઇન્ડિયાની અંદર આવા વોકેશનલ એજ્યુકેશન ખૂબ જ ઓછા જોવા મળે છે, બરાબર? અને એની પોપ્યુલારિટી પણ બહુ ઓછી હોય છે. દરેક કંપનીમાં થોડા વેલ્ડર્સ, બરાબર, ઇલેક્ટ્રિશિયન્સ એની જરૂર પડે, પણ એની માટેના જે કોર્સિસ છે એ ઇન્ડિયાના દરેક ટાઉનમાં મળતા નથી. ઓરસ તાલુકા પ્લેસમાં મળે તો જે કોઈ પણ તાલુકામાં એન્ડના જે રૂરલ એરિયાઝ છે, જે બોર્ડર્સના છે, જે રિમોટ એરિયાઝ છે કે જ્યાંથી ઇઝીલી કનેક્ટ નથી થઈ શકાતું કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ સાથે, તો ત્યાંના દરેક લોકો આવું એજ્યુકેશન લઈ શકતા નથી. So, due to the lack of the vocational education, unemployment rise થાય છે. શું કામ? કારણ કે people આમ જ ફ્રી બેઠા છે, અનએમ્પ્લોયડ બેઠા છે. જો કદાચ આવો વોકેશનલ કોર્સ જોઈન કરે અને એનાથી they might get the job, but there is no such availability or not the proper availability of the vocational education, and that's why unemployment જે છે એને કવર કરી શકાતું નથી, right? So that was the 5th cause. The 6th one is the lack of manpower planning. Manpower આપણા દેશની અંદર ખૂબ જ છે, રાઈટ? ઓલમોસ્ટ વી આર 135 કરોડ પીપલ. અત્યારે તો કહેવાય છે 130 કરોડની જનતા, તો 130 કે 135 કરોડ જેટલા આપણે લોકો છીએ, બરાબર? તો there is no lack of manpower. India is the country which is having amongst the highest youth as the population. એવા કન્ટ્રીઝનું જો લિસ્ટ બનાવવામાં આવે કે જેમાં હાઈએસ્ટ યુથ પોપ્યુલેશન હોય તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ યંગેસ્ટ કન્ટ્રીઝ, બરાબર? ખૂબ બધું યુથ આપણી પાસે અવેલેબલ છે. તો મેન પાવર તો ખૂબ છે, બટ એનું પ્લાનિંગ પ્રોપર થતું નથી, બરાબર? કઈ રીતે? સૌથી પહેલા તો લોકોને જેમ આપણે વાત કરી, બરાબર, કે વોકેશનલ એજ્યુકેશન નથી મળતું. એ સિવાય જનરલી સર્ટેન કોર્સિસ છે જે બધે ચાલે છે, બરાબર? તો એક જ પ્રકારના ગ્રેજ્યુએટ્સ બધા નીકળશે, બરાબર? તો પછી કોમ્પિટિશન તો થવાની જ છે. પ્રોપર જો કદાચ ડાયવર્સિફાઈડ એજ્યુકેશન બધાને મળતું હોય, બરાબર, અલગ અલગ એજ્યુકેશન જે છે, અલગ અલગ કોર્સિસ છે, બરાબર, એ દરેક લોકોને મળે તો દે કેન ગેટ ટ્રેનિંગ. ઉપરથી પ્રોપર ટ્રેનિંગ મળે, બરાબર? તો પ્રોપર ટ્રેનિંગ દરેક લોકોને અવેલેબલ નથી હોતી. તો મેઇનલી સમવેર ઇન્ડિયાની જે એજ્યુકેશન સિસ્ટમ હતી ને સ્ટાર્ટઅપમાં, અને આજની તારીખે પણ કદાચ એવું કહી શકાય કે ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમ છે, ઇટ માઇટ બી વન ઓફ ધ કોઝ ફોર ધ પ્રિવેલિંગ અનએમ્પ્લોયમેન્ટ ઇન ધ નેશન. કારણ કે બેઝિક એજ્યુકેશન સિસ્ટમ છે કે જેનાથી લોકો એજ્યુકેટ તો થાય છે, બેઝિક ટ્રેનિંગ તો લે છે, બટ એના આધારે જોબ મળવી થોડી મુશ્કેલ છે. માની લો કે થોડી ઘણી જગ્યાએ માણસોને જોબ મળી પણ જાય છે, બરાબર? તો બાકીના તો એમ્પ્લોયડ રહેવાના જ છે. હવે ઇન્ડિયાની અંદર સારો કોર્સ કરીને જેટલા લોકો તૈયાર થયા છે, એટલે કે સારા એવા એન્જિનિયર્સ છે, સારા એવા ડોક્ટર્સ છે, એ લોકો ઇન્ડિયા કરતાં અબ્રોડમાં જવું વધારે પસંદ કરે છે, બરાબર? શું કામ? બીકોઝ ધે કેન અર્ન અ ગ્રેટ અમાઉન્ટ ઓવર ધેમ. તો એ જે સિચ્યુએશન છે ને એને એક બહુ સરસ એવી એક હિસ્ટોરિક ટોક સાથે જોડેલું છે કે ઇન ધ બ્રિટિશ રૂલ the Britishers used to take the gold from India and move it to the British, બરાબર? તો આપણા દેશમાંથી એ લોકો ગોલ્ડ લઈને ઇંગ્લેન્ડ લઈ જતા હતા, એન્ડ ધેટ વોઝ ધ વન વે પ્રોસેસ કે ઇન્ડિયાથી બધું ગોલ્ડ ત્યાં જ જઈ રહ્યું છે ઇંગ્લેન્ડમાં. તો એ જે પ્રોસેસ હતી એને ડ્રેઇન ઓફ ગોલ્ડ કહેવાતું હતું.
આજના સમયમાં ઇન્ડિયાની જે ઇન્ટેલિજન્ટ પોપ્યુલેશન છે, જે ઇન્ટેલિજન્સ ઇન્ડિયાનું છે ને, ઇટ ઇઝ ટ્રાવેલિંગ ટુ અબ્રોડ. બરાબર, તમે કોઈ પણ અબ્રોડ કન્ટ્રીઝમાં જો એમાં ટોપ 10 ડોક્ટર્સ જુઓ, ટોપ 10 એન્જિનિયર્સ જુઓ, બરાબર, તો એમાં તમને એટલીસ્ટ 1 or 2 ઇન્ડિયન્સ તો દેખાશે. ધેટ મીન્સ ધ ઇન્ટેલિજન્ટ પીપલ ઓફ ઇન્ડિયા, રાઈટ, દે આર બીંગ શિફ્ટેડ ફ્રોમ ઇન્ડિયા ટુ સમવેર એલ્સ. બરાબર, તો ઇટ ઇઝ નોન એઝ ધ ડ્રેન ઓફ બ્રેઇન, કે ઇન્ડિયાની અંદર જે કહેવાય ને કે ઇન્ટેલિજન્ટ બ્રેઇન્સ છે, એ બધા બ્રેઇન ડ્રેઇન થઈ રહ્યા છે, એટલે કે ખાલી થઈ રહ્યા છે, રાઈટ. ઇન્ડિયાથી એ બધા અબ્રોડ તરફ શિફ્ટ થઈ રહ્યા છે. શું કામ? બીકોઝ દે કેન ગેટ ધ પ્રોપર લાઈફ એન્ડ ધ પ્રોપર ફ્યુચર ઓવર ધેમ. તો ઇન્ડિયાની અંદર એ જે બેઝિક ફેસિલિટીઝ છે એ અવાઇલ થઈ શકતી નથી. મેન પાવરનું પ્રોપર પ્લાનિંગ નથી, કે જેને કારણે ડ્રેન ઓફ બ્રેઇન જેવી સિચ્યુએશન આપણે ત્યાં જોવા મળે છે. ધ નેક્સ્ટ ઇઝ inefficiency of public sector. After the independence, જો કદાચ લાસ્ટ યરમાં તમે ધ્યાન આપ્યું હોય તો લાસ્ટ યરના ઇકોનોમિક્સની અંદર આપણે એક વાત કરેલી કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે સૌથી પહેલા મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં ગવર્મેન્ટની મોનોપોલી હતી. બરાબર, જ્યારે આપણે ઇકોનોમિક રિફોર્મ્સનું ચેપ્ટર ભણતા હતા ત્યારે આ બાબત વિશે આપણે ડિસ્કસ કરેલું કે મોસ્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ વર અંડર ધ મોનોપોલી ઓફ ધ પબ્લિક સેક્ટર ઓનલી, રાઈટ. એટલે કે ગવર્મેન્ટના જેટલા પણ યુનિટ્સ છે એ યુનિટ્સ સાથે મોનોપોલી હતી. તો પ્રાઇવેટ સેક્ટર ત્યારે એટલું બધું વર્ક કરતું નહોતું, તો પ્રાઇવેટ સેક્ટર માટે તો લોકો પાસે જોબ નહોતી. પબ્લિક સેક્ટર જે છે, બરાબર, એની પ્રોડક્ટિવિટી ઓછી હતી, એની પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી હતી, તો ત્યાં એ લોકો વધારે લોકોને એમ્પ્લોય ના કરી શક્યા, રાઈટ. ધ પબ્લિક સેક્ટર વોઝ ક્વાઇટ ઇનએફિશિયન્ટ to generate the proper employment, and that's how the level of unemployment was getting higher and higher. બરાબર, કારણ કે એની પ્રોડક્ટિવિટી ઓછી હતી, એ લોકોની ક્વોલિટી ડાઉન હતી, પ્રોડક્ટિવિટી ઓછી હતી, ડિમાન્ડ ઓછી હતી ગવર્મેન્ટ સેક્ટરની, બરાબર, તો એને કારણે દરેક લોકોને જોબ ના મળી શકી, રાઈટ. એન્ડ ધેટ બીકેમ વન ઓફ ધ કોઝ ફોર ધ લો એમ્પ્લોયમેન્ટ લેવલ. Then the eighth one is the negligence towards agriculture sector. એગ્રીકલ્ચર સેક્ટરનો જ્યારે આપણે ટોપિક સમજશું, રાઈટ, 8th ચેપ્ટર, તો એગ્રીકલ્ચર સેક્ટરમાં હું ખાસ તમને આ વાત યાદ કરાવીશ, પણ અત્યારે જરાય વાત કરી દો કે આફ્ટર ધ ફર્સ્ટ 5-year પ્લાન for the longer time government could not plan properly for the agriculture sector. So due to the negligence of the agriculture sector in the economic planning by the government of India, પ્રોબ્લેમ્સ એવી આવી ગઈ કે એગ્રીકલ્ચર સેક્ટરનું ડેવલપમેન્ટ જ ના થયું. કદાચ જો તમને યાદ હોય તો આ વર્ષ મેં વારંવાર તમને ફિઝિકલ ક્લાસમાં કહેલા છે કે ઇન્ડિયા ઇઝ નોન એઝ ધ લેન્ડ ઓફ ફાર્મર્સ. આપણે ખેડૂતોનો એક દેશ છીએ. અત્યારે નિયર અબાઉટ 49% લોકો આજની તારીખે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. પહેલાં એ રેશિયો 67 to 70% હતો. તો આટલું બધું ડિક્લાઇનિંગ શું કામ થયું? પર્સન્ટેજ વાઇઝ જો પોપ્યુલેશનમાં જોઈએ તો એગ્રીકલ્ચર સેક્ટર ડિક્લાઇનિંગ શું કામ? બીકોઝ એગ્રીકલ્ચર સેક્ટરનું જે પ્લાનિંગ છે એની ઉપર ધ્યાન જ ના આપ્યું, બરાબર. તો ધેટ વોઝ ધ મિસ્ટેક ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. they could not make the proper plans for the agriculture sector. ઇરિગેશનની ફેસિલિટીઝ પ્રોપર નથી, બરાબર, એગ્રીકલ્ચરલ ટેકનોલોજીસ પ્રોપર ડેવલપ ના થઈ, બરાબર. એની સાથે જો આપણે વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં હાઇબ્રિડ સીડ્સ છે, બરાબર, અથવા તો અપડેટેડ ઓર વી કેન સે ધ અપડેટેડ ફર્ટિલાઇઝર્સ છે, ઇન્સેક્ટિસાઇડ્સ છે, પેસ્ટિસાઇડ્સ છે, દરેક લોકો સુધી પહોંચ્યા નહીં. પ્રોપર પ્લાનિંગ એગ્રીકલ્ચર સેક્ટરનું થયું નહીં. ફર્સ્ટ ઇકોનોમિક પ્લાન થયો, 5-year પ્લાન. એના પછી the main focus was given on the industrial sector, right, and agriculture sector was quite neglected. એના પછી બહુ સમય ગયો, રાઈટ. પછી હરિયાળી ક્રાંતિ થઈ, એટલે કે ગ્રીન રિવોલ્યુશન થયું હરિયાણામાં, બરાબર. પછી અલગ અલગ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ થયા કે જેની અંદર એગ્રીકલ્ચર સેક્ટરને બૂસ્ટઅપ કરી શકાય, બટ ધેટ વોઝ ટુ લેટ. તો એગ્રીકલ્ચર સેક્ટર કે જેની પર મોસ્ટલી આપણી પોપ્યુલેશન જે ડિપેન્ડ કરતી હતી, બરાબર, that turned into the industrial sectors, or else the farmer turned into the laborers, બરાબર. And that was the situation how the unemployment took place. The next is low mobility of workers. ઇન્ડિયાની અંદર જે વર્કર્સ છે એ ઇઝીલી મોબાઈલ નથી. મોબાઈલ ઇન ધ સેન્સ ટ્રાન્સફરિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. બહુ બધા રીઝન્સ છે એની માટે. સોશિયલ રીઝન્સ છે, ફેમિલી રીઝન્સ છે, બરાબર, ઇકોનોમિકલ રીઝન્સ પણ હોઈ શકે ફોર ધ લેક ઓફ માઇગ્રેશન, બરાબર. બીજી વસ્તુ ચોઇસીસની આવે છે. જે લોકો એજ્યુકેટેડ નથી એ લોકો રૂરલ એરિયામાં ફાર્મિંગ કરે છે, બટ ફોર ધ સેક ઓફ ધ ગુડ લાઇફસ્ટાઇલ એન્ડ ફોર ધ ગુડ ડ્રીમ્સ ઓફ ધ લાઈફ એ લોકો શિફ્ટ થાય છે ફ્રોમ રૂરલ એરિયા ટુ સિટીઝ. ત્યાં જાય ત્યાં એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળતું નથી,
બરાબર. એગ્રીકલ્ચર સેક્ટર તો પ્રોપર ડેવલપ છે નહીં, તો ત્યાંથી પણ એ લોકોને બેનિફિટ મળતો નથી. સાથે જો વાત કરીએ તો અર્બન એરિયાઝમાં, સિટી એરિયાઝમાં જેટલા લોકો રહે છે, જે સારા એજ્યુકેશનવાળા છે, એ લોકોને રૂરલ એરિયામાં આવું નથી. વાય? બીકોઝ દે વોન્ટ અ ગુડ લાઈફસ્ટાઈલ. તો કદાચ જોબ મળતી હશે ને રૂરલ એરિયામાં, એ પણ સારી એવી, તો ઘણી વખત માત્ર પોતાનો એક લોભ છે કે ના યાર, આઈ જસ્ટ વોન્ટ ટુ લીવ ઇન ધ સિટી એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ એન્જોય ધ અર્બન લાઈફ. તો એના શોખને કારણે એ લોકો સારી એવી જોબ એક્સેપ્ટ નથી કરી શકતા. બરાબર. હવે પોતે સિટીમાં રહે છે, સિટીની અંદર પ્રોપર વર્કિંગ ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી, સો જો એને એના ચોઇસની વર્ક નથી મળતી, તો દે થિંક ઇટ્સ બેટર ટુ બી અનએમ્પ્લોયડ રાધર દેન વર્કિંગ લાઈક ધીસ. તો આવી બધી ફેક્ટર્સ છે કે જેને કારણે વર્કર્સ મોબિલાઇઝ નથી. બરાબર. અને જેને કારણે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો વધે છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક બેઝિક માળખું, રાઈટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણું છે એની અંદર બહુ બધી વસ્તુઓ આવે છે. ધ ટ્રાન્સપોર્ટેશન ઇઝ ધેર, ધ એનર્જી ઇઝ ધેર, રાઈટ. તો આ દરેક બાબતો છે. બરાબર. અવેલેબિલિટી ઓફ ધ રિસોર્સિસ, આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે. ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ દ્વારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ હોવી જોઈએ એ પ્રોપર ફોર્મમાં નથી થઈ શકતી, જેને કારણે અનએમ્પ્લોયમેન્ટ વધે છે. સે ફોર એક્ઝામ્પલ, ટુ ઓબ્ટેન ધ ગુડ ફાર્મિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય જરૂરી છે. બરાબર. ઇક્વિપમેન્ટ જરૂરી છે. તો ઇલેક્ટ્રિક સપ્લાય સ્ટીલ ડે ઘણા બધા એવા વિલેજીસ હોઈ શકે કે જ્યાં હજી સુધી ઇલેક્ટ્રિક સપ્લાય પહોંચી નથી, તો ફાર્મર્સ આર નોટ એબલ ટુ યુઝ ધેટ. જો રૂરલ એરિયાઝમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય હોય તો એ લોકો કદાચ છેલ્લે કંઈ નહીં તો નાના મોટા મશીન્સ લાવીને, બરાબર, એક હોમ પ્રોડક્શન સેન્ટર એટલે કે ગૃહ ઉદ્યોગ જેવું શરૂ કરી શકે કે જેનાથી એ લોકો એટલીસ્ટ પોતાની થોડી એવી ઇન્કમ જનરેટ કરી શકે અને અનએમ્પ્લોયમેન્ટમાંથી બહાર આવી શકે. તો બેઝિક જે સોર્સ છે ઇલેક્ટ્રિસિટી એ અવેલેબલ નથી. બરાબર. ઘણી વખત તો અર્બન એરિયાઝમાં પણ ઇલેક્ટ્રિસિટી જે છે એ ઓછી હોય છે. આ તો મેં એક બેઝિક વાત કરી. બીજી વસ્તુ, ધ રોડ્સ કનેક્ટિંગ ટુ ધ ડિફરન્ટ એરિયાઝ ઓફ ધ નેશન. બરાબર. ઘણા એવા વિલેજીસ હોય છે કે જ્યાંથી એક મેજર ટાઉન સુધીનો કનેક્ટિવિટીનો રોડ પણ પ્રોપર નથી, તો લેક ઓફ ટ્રાન્સપોર્ટેશન અને એ બધા ઇશ્યુઝ આવે છે. બરાબર. એટલીસ્ટ રોડ સારા હોય, બરાબર, તો માણસ કોઈ સારું એવું વાહન લઈને અહીંયાથી ત્યાંના ભાડા પણ કરી શકે. બરાબર. બટ એવી અવેલેબિલિટી જ નથી. તો બેઝિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરાબર, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર ડેવલપ નથી કે જેને કારણે એમ્પ્લોયમેન્ટ બૂસ્ટ નથી થઈ શકતું. બરાબર. કોઈ પણ એક બિઝનેસ છે એ વધુ સારો ગ્રો નથી થઈ શકતો કે જેને કારણે એ લોકો વધારે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકતા નથી. રાઈટ. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પણ એટલી જ જવાબદાર છે ફોર ધ અનએમ્પ્લોયમેન્ટ. રાઈટ. સો ઇન ટુડેઝ સેશન ગાઈસ we understood about the 6 different causes of the unemployment, right? And those are lack of vocational education, lack of manpower planning, inefficiency of public sector, negligence towards agricultural sector, low mobility of workers, and lack of infrastructural facilities. I hope you guys have quite understood about this whole topic, and the causes of unemployment are over. Now we are going to take 2 to 3 sessions more and we are going to end up this chapter, right? The measures of unemployment as well as the state's plan for the unemployment. We are trying to conclude this session into this chapter in 2 more sessions, but if not, it will take 1 more extra. That is maximum within 3 sessions we are going to end up the whole chapter, right? And we are going to start the chapter number 7. Right, so that was it for today's session, guys. I hope you guys are quite clear, and if not, if you have found any query, you got my number flashing on the screen. You can contact me on WhatsApp, you can call me, right? Or else you can post a public comment. I would be very much happy to answer all your queries. So that was it for today. I'll see you in the next session. Till then, goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.